કેમ છો બાળકો? મજામાં ને? આજે આપણે હું વાઘેલા સેજલ આજે આપણે ધોરણ 8 સબ્જેક્ટ કયો છે? ગુજરાતી. અને આજે આપણે ટોપિકમાં શું લઈશું? ગુજરાતી ટોપિકની અંદર આજે આપણે કાવ્ય લઈશું. કાવ્ય યાની કે પ્યારા ગોવિંદના ગુણ ગાશું. આજે આપણે તે કાવ્યની સમજૂતી સમજીશું. કાવ્ય યાની કે આપણે જાણીએ છીએ કે કવિતા આપણે હંમેશા ગાવાથી નથી આવડતી, પણ સાથે સાથે તેની સમજણ પણ આપણને હોવી જોઈએ. યાની કે આપણે એનું જ્ઞાન યાની કે જનરલ નોલેજ પણ એનું હોવું જોઈએ. યાની કે કવિતા આપણને શું કહેવા માંગે છે. તો આપણે હવે જોઈએ, આપણે હવે એને સ્ટાર્ટ કરીશું. યાની કે કવિતા છે અને થોડાક એના શબ્દાર્થ પણ છે તે આપણે જોઈશું. તો એમાં જો પહેલી કવિતાની લીટી લાઈન છે, પ્યારા ગોવિંદના ગુણ ગાશું. રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું. યાની કે પ્યારા યાની કે વહાલા અને પ્રિય. આપણે કોઈ આપણને અતિશય પ્રિય હોય તો આપણે શું કરીએ છીએ? પ્યારા અને વહાલા. તો આપણે શું કહીએ છીએ? પ્યારા. ગોવિંદ યાની કે શ્રી કૃષ્ણ ભગવાનની અહીંયા વાત કરવામાં આવી છે. શ્રી કૃષ્ણ ગોવિંદ યાની કે ભગવાનની વાત કરવામાં આવી છે. ભગવાનને કૃષ્ણ ભગવાનને સૌથી વધારે શું કહે છે? ગોવિંદ. અહીંયા એનો ભાવાર્થ એને શબ્દ પ્રમાણે એને નામ પ્રમાણે એને ગોવિંદનું નામ અહીંયા આપવામાં આવ્યું છે. તો શું કહે છે? ગુણ યાની કે ગાશું યાની કે એની ભક્તિ કરીશું. અમે તેના ભજન કીર્તન કરીશું. અમે એની ગાથા એના સ્મરણ આપણે એનું કરીશું. યાની કે પ્રિય ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન અમે તમારા ગુણગાન આજે અમે ગાશું. રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું. રાણાજી કોણ હતા? તો રાણાજી હતા મીરાના દિયર. મીરાના દિયર હતા, એનું નામ રાણાજી હતું. ત્યારે અહીંયા એમ પણ કહેવામાં આવે છે કે રાણાજીની એ વાત કરવામાં આવે છે કે અમે ભલે ગમે તે પણ અમે ભગવાન શ્રી કૃષ્ણના જ ગુણ ગાવાના છીએ, અમે એની જ ભક્તિ કરવાના છીએ. તો હવે આપણે જોઈએ કે પ્યારા ગોવિંદના ગુણ ગાશું. રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું. યાની કે ભગવાન શ્રી કૃષ્ણના અમે ગુણ ગીત ગાશું, ભક્તિ કરીશું. રાણાજી અમે શ્રી કૃષ્ણ ભગવાનની જ ભક્તિ કરીશું. ચરણામૃતનો નિયમ અમારે નિત્ય ઉઠીને મંદિર જાશું. શું કહે છે? ચરણામૃત. ચરણામૃત યાની કે ભગવાન આપણે ઘરે જોઈએ છે ઠાકોરજી મહારાજ. ઠાકોરજી મહારાજ યાની કે આપણે ઠાકોરજીમાં સવારે ઉઠાડીએ ભગવાનને તો તેને નવડાવવું, ધોવડાવવું, તેની સેવા કરવી, પૂજા કરવી. આપણે જે ભગવાનને નવડાવીએ છીએ અને તેનું જે જળ હોય છે એને ચરણામૃત કહેવામાં આવે. શું કહેવાય છે? ચરણામૃત કહેવામાં આવે છે. તો એનો નિયમ અમારે નિત્ય ઉઠીને મંદિર જાશું. નિત્ય યાની કે દરરોજ, અને ચરણામૃત યાની કે ભગવાનના પગ પખાળવા વહેરાતું પાણી. યાની કે મેં હમણાં જ તમે કીધું ને કે આપણે ભગવાનને નવડાવીએ અને જે સ્નાન કરાવીએ છીએ અને તેનું જે પાણી છે યાની કે તેનું જે જળ છે એ આપણે માટે શું છે? ચરણામૃત પ્રમાણે બરાબર છે. એટલે આ કવિતામાં આપણને એટલું કહેવામાં આવ્યું છે કે ચરણામૃત યાની કે ભગવાન શ્રી કૃષ્ણના જે પગ પખાળવાના છે, જે પગ ધોયા છે, તેનું જે જળ છે એ અમે નિત્ય યાની કે દરરોજ અમે લઈશું. અને નિત્ય અમારે મંદિર જશું. એટલે શું કહે છે? નિત્ય અમારે મંદિર જશું. યાની કે અમે રોજ મંદિરે જઈશું. અમારે ઠાકોરજી મહારાજને રોજ ભગવાનના સ્નાન કરીને ચરણામૃત લઈશું અને અમે મંદિર જઈશું. રાણોજી રૂઠશે તો રાજ તજલશે. શું કહે છે? રાણોજી યાની કે મીરાના જે દિયર હતા એ રૂઠશે યાની કે જો આ નારાજ યાની કે ગુસ્સે થઈ જશે, ક્રોધિત થઈ જશે તો શું કરશે? રાજ તજવશે. રાજ તજવશે યાની કે રાજકાજ છોડવું પડશે. યાની કે તે રાજ્યને આપણે છોડી દેવું પડશે. યાની કે કહેવામાં આવે છે કે જો રાણાજી આપણને રૂઠી જશે, ખીજાઈ જશે યાની ક્રોધિત થઈ જશે તો આપણે રાજ્ય છોડી દેવું પડશે. યાની કે રાજ્ય છોડીને જવું યાની કે જે રાજ્યમાં આપણે રહેતા હોઈએ, જે ગામમાં આપણે રહેતા હોઈએ એ ગામને છોડી દેવું પડે. ત્યાંથી આપણે ગામની બહાર થઈ ગયા કહી શકીએ છીએ. તો અહીંયા એ જ વાત કરવામાં અહીંયા આવી છે. અને જો પ્રભુ રૂઠે એ મરી જાશું. શું કહે છે? રાણાજી રૂઠશે ને તો ખાલી ગામ જ છોડવું પડશે. આપણે શું કહે છે? રાજ્ય જ છોડવું પડશે. પરંતુ જો આપણા ભગવાન યાની કે શ્રી કૃષ્ણ ભગવાન જો આપણાથી નારાજ થઈ જાય છે તો શું છોડવું પડે? આપણો જીવ ત્યજી દેવો પડે છે. યાની કે આપણે તો મરી જ જઈશું. કારણ કે આપણે જાણીએ છીએ કે બધી જ વસ્તુ બધામાં હોઈ શકે, પરંતુ ભગવાન વગર કોઈ પણ વસ્તુ નકામી છે. યાની કે જો ભગવાન ન હોય તો આપણું કોઈ પણ કાર્ય થતું નથી. કુદરત, નીતિ, નિયમ એ આપણી માટે અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્સ ધરાવે છે. યાની કે કહેવાય છે કે માણસ છે એ માણસ તો ખાલી આપણને રાજમાંથી છોડાવશે, રાજ્ય છોડાવશે, પરંતુ જો એકવાર ભગવાન આપણાથી નારાજ થઈ જાય છે તો એ શું થઈ જશે? આપણે મરી જવાનો સમય આવી જાય. એમ કે
આપણે મરી જશું, એમ કે મરી જવા જેવા થઈ જશું, એમ કે આપણે કોઈ પણ કાર્ય, આપણું કોઈ પણ સિદ્ધિ કાર્ય થતું નથી. વિખના પ્યાલા રાણાજીએ મોકલ્યા. વિખ યાની કે ઝેર. શું કહે છે? વિખ યાની કે ઝેર, યાની કે જે ઝેરના પ્યાલા હતા એ કોણે મોકલ્યા હતા? રાણાજીએ મોકલ્યા હતા, એમ કે રાણાજીએ મોકલ્યા. ચરણામૃત કરી લેશું. શું કહે છે? ભલે ભગવાન રાણાજીએ અમને ઝેરના પ્યાલા મોકલ્યા છે અમને મારવા માટે, પરંતુ અમે શ્રી કૃષ્ણના ભગવાનના ગોવિંદના જે છે જે ચરણનું ચરણામૃત હતું તે રીતે અમે તેને ચરણામૃત સમજીને પી લઈશું, યાની કે કરી લઈશું, ચરણામૃત કરી લઈશું, યાની કે અમે પી લઈશું. યાની કે અહીં એ કહેવામાં આવે કે ભગવાનનું તો અમે પીશું, પરંતુ જો રાણાજી અમને એ રીતે પણ ઝેર જો મોકલશે, વિખ મોકલશે, તો અમે એ જ રીતે જેમ ચરણામૃત લઈએ છીએ તે જ રીતે અમે આને મોકલી આપીશું. રામના નામનું જહાજ બનાવીશું, તેમાં બેસીને તરી જશે. રામના નામનું જહાજ બનાવવું, યાની કે રામ ભગવાન છે તેનું જહાજ બનાવવું, યાની કે જહાજમાં આપણે કહી શકીએ છીએ કે વહાલા, યાની કે જહાજ, યાની કે જે મોટું એક જહાજ બનાવીએ. ભગવાનની ભક્તિ, ભગવાનનું સ્મરણ, જેટલું ભગવાનનું સ્મરણ કરવામાં આવે એટલું ખૂબ જ સારું છે. ભગવાનની ભક્તિમાં અમે તરી જઈશું, યાની કે સંસાર રૂપીનો અમે ત્યાગ કરી દઈશું. આપણે અત્યારે જાણીએ છીએ ઘણું બધું છે કે અત્યારે જે સમય ચાલી રહ્યો છે, જે પોઝિશન અત્યારે આપણા રાજ્યમાં કે આપણા શહેરમાં, દુનિયામાં ચાલી રહી છે કોવિડ તરીકે, કોરોના તરીકે, તો આપણે જાણીએ છીએ કે અત્યારે બધા શેની પર નિર્ભર છે? ડૉક્ટરો અને ભગવાન ઉપર. આજે તમે જુઓ છો કે ભગવાને કેટલી કરી છે કે ભગવાન દરેકની પાસે હોવા છતાં પણ મંદિરો બધા બંધ છે. તો આપણે શું કરીએ છીએ અત્યારે? ભગવાનની ભક્તિ કરીએ છીએ. તો ભક્તિ તમે ક્યાં કરો છો? મંદિરમાં જઈ શકો છો? બિલકુલ નહીં. તો તમે ક્યાં જાઓ છો? ઘરે ભક્તિ કરો છો, ભગવાનનું સ્મરણ કરો છો, ભગવાનનું ધ્યાન કરો છો અને ઘરે ધરો છો. તેથી આપણે કહી શકીએ છીએ કે ભગવાન ઘરે પણ છે અને મંદિરમાં પણ છે. મંદિર બંધ છે પરંતુ ઘરના દ્વારના મંદિરમાં ખુલ્લા છે. આપણા અંતરાત્મામાં પણ ભગવાન વસેલા છે અને કોઈ પણ સમયે કોઈ પણ તકલીફ હશે તો ભગવાન આવીને પોતે ઊભા રહે છે, પણ ભગવાન પોતે નથી આવતા. જો શું કહે છે? ભગવાન પોતે નથી આવતા, તો કોણ આવે છે? ભગવાનના સ્વરૂપમાં કોઈને કોઈને મોકલી આપે છે, જે આપણને રક્ષા કરે, જે આપણને સાચો માર્ગ બતાવે છે. તમે અહીંયા જોવો છો આ કવિતામાં કે રાણાજી ભગવાન બધાએ કીધું છે કે અમે ભગવાન શ્રી કૃષ્ણના જ ભજન કરીશું, તેની જ ભક્તિ કરીશું. રાણાજી કોણ હતા? મીરાના દિયર હતા. તેમણે મીરાને ઝેર આપ્યું. મીરાને વિખના પ્યાલા મોકલ્યા હતા. મીરા જાણે છે શું? મીરા જાણે છે કે તેના વિખના પ્યાલા રાણાજીએ મોકલ્યા છે, પરંતુ તેની ભક્તિ, તેની માર્ગ એનો સાચો હતો અને ભગવાનની પૂજા એને ખૂબ જ અતિ પ્રિય હતી. તેથી એને ભગવાનની પૂજામાં પણ તેણે પોતે રાણાજીના જે પ્યાલા ઝેરના હતા એ પણ તેણે પોતે અમૃત યાની કે ચરણામૃત સમજીને પી લીધા હતા. અને ચરણામૃત સમજીને પી લીધા એટલે શું થયું? એને ભગવાન પ્રત્યે શું કહે છે? એને ભગવાન પ્રત્યે એટલી શ્રદ્ધા, એટલો વિશ્વાસ હતો કે એ પોતે જાણતી હતી કે ભગવાન મને કંઈ જ નહીં થવા દે, ભગવાન મારી સાથે છે. એ ભગવાનને જોઈ શકે જેવી હતી અને ભગવાન એના અંદર આત્મામાં રહેલા હતા. કારણ કે એના જીવ ઉપર આખો દિવસ ભગવાનની ભક્તિ, ભગવાનનું સ્મરણ, ભગવાનના ગુણગાન એ જ બધું રહેતું હતું. એટલે બીજું કાંઈ એનામાં હતું જ નહીં. અને અહીંયા એ પણ કહે કે નિત્ય મંદિર જઈશું. નિત્ય યાની કે દરરોજ અમે મંદિરે જઈશું. મંદિર જઈને આપણે શું કરીએ છીએ? ચલો કોણ કહેશે? ઓકે, તો મંદિરે જઈને આપણે ભગવાનની પૂજા કરીએ છીએ, અનુષ્ઠાન કરીએ છીએ, મતલબ ગોળ પ્રદક્ષિણા કરીએ છીએ ભગવાન પ્રત્યેની, ગોળ ફરીને પછી ત્યાં બેસીને આપણે માળા કરીએ છીએ, સ્મરણ કરીએ છીએ. તો મંદિરે જઈએ તો આપણે કેવો ભાવાર્થ જાગે છે? તો મંદિરે જઈએ ત્યારે આપણું મન શાંત થઈ જાય છે. જે ભાગ દોડ કરતું, દોડાદોડ કરતું એ મગજ એમ એક સ્થિર થઈ જાય છે અને જાણે છે કે કેવું આપણને રહે છે, એને કે કેવી આપણને અસર રહે છે. જવાથી આપણને ખૂબ જ સારું રહે છે. શું કહે છે? ચરણામૃતનો નિયમ અમારે નિત્ય મંદિરે જઈશું, યાની કે અમે દરરોજ ભગવાનનું પાણી લેશું, જળ લેશું. અહીંયા કે છે ભગવાનના પગ પખાળવા વહેરાયેલું પાણી, યાની કે અમે પાણી લેશું અને ચરણામૃત કરીને અમે પીશું અને રોજ અમે મંદિરે જઈશું. એ જ રીતે વિખના પ્યાલા રાણાજીએ મોકલ્યા, યાની કે ઝેરના પ્યાલા જે હતા એ રાણાજીએ મોકલ્યા હતા. છતાં બી અમે ચરણામૃત કરીને પી લઈશું, યાની કે જે ચરણામૃત સમજીને અમે પી લઈશું.
રામના નામનું જહાજ યાની કે ભક્તિના નામનું જહાજ બનાવીશું. રોજ અમે એટલી ભક્તિ કરીશું કે અમે એનું એક જહાજ બનાવી શકીએ. કેમ કે યાની કે જહાજ નથી યાર તમે વાંધો નહીં જહાજ યાની કે વાહન આપણે કહી શકીએ ભગવાનની ભક્તિનું. પાણીમાં ચાલે એ નહીં, પાણીમાં ચાલે એ જહાજ નથી અહીંયા વાત કરવામાં આવી. શેના જહાજની વાત કરે છે? ભક્તિની, ભગવાનની પૂજા અર્ચના અને ધ્યાનની વાત કરવામાં આવી છે કે ભગવાનની ભક્તિ અમે એવી કરીશું કે તેમાં બેસીને તરી જઈશું. તરી યાની કે સંસાર રૂપી જે આ જીવન છે તે અમે તરી જઈશું યાની કે અમે એવો સંસાર પસાર કરી દઈશું ભગવાનની ભક્તિમાં કે અમને સુખ દુઃખ હાવ ભાવ એ બધું જ અમે એનાથી વિપરીત રહેશું. યાની કે અમને ખાલી ભગવાન સિવાય કોઈ જ વસ્તુ દેખાશે નહીં. અને ભગવાનની ભક્તિ કરવાથી અમે પોતે ખુદ એક સંસારરૂપીમાં બેસીને અમે તરી જઈએ કે સંસારરૂપી જે જીવન છે તેને અમે ત્યજીને અમે તરી જઈશું યાની કે મોક્ષ પામી જઈશું. શું કહેવામાં આવે છે? અમે એને મોક્ષ પામી જઈશું. તે રીતે અહીંયા આપણને સમજાવવામાં આવી છે યાની કે ગોવિંદના ગુણ ગાશું એની અહીંયા વાત અને ભાવાર્થ કહેવામાં આવ્યા છે. હવે આપણે થોડાક એના શબ્દાર્થની સાથે સાથે જોઈ લઈએ જેનો આપણને ખ્યાલ આવી જાય કે દરેક ભાવાર્થ એટલે કે દરેક કવિતાની અંદર શું કહે છે? દરેક કવિતાની અંદર જો સમજવી હોય આપણે તો શું ઇમ્પોર્ટન્સ છે આના? શબ્દાર્થ. અગર શબ્દાર્થ ન આવડે તો આપણને કશું આવડે નહીં. તો હવે આપણે થોડો ટોપિક જોઈ લઈએ. ગોવિંદ તો એને શું કહેશું? શ્રી કૃષ્ણ કહેશું. શું કહેશું આપણે? શ્રી કૃષ્ણ યાની કે ગોવિંદ યાની કે શ્રી કૃષ્ણ. રાણાજી તો મીરાનો દિયર હતા. કોણ હતા? મીરા દાદીજી કૃષ્ણ ભગવાનની ખૂબ જ ભક્તિ કરનાર પ્રિય યાની કે એની ભક્ત હતી. એનું નામ એને મીરાના દિયર હતા. એનું નામ શું હતું? રાણાજી. નિત્ય યાની કે દરરોજ યાની કે દરરોજની જે ક્રિયા કરીએ એને આપણે નિત્ય કહી શકીએ. રાજ તજબ યાની કે રાજ છોડવું યાની કે રાજપાટ જે આપણે રાજ્ય જે ગામમાં રહીએ છીએ એ છોડાવવું પડે. યાની કે કોઈ અપરાધ થાય તો પહેલાના સમયમાં એવું હતું કે કોઈ પણ અપરાધ કે કોઈ પણ ગુનો કરીએ તો રાજાને જો ખબર પડે તો રાજાના આદેશ પ્રમાણે ક્યારેક એ ગામ છોડી દેવું પડે છે. તો અહીંયા એ છે કે રાજ તજબવું, રાજ છોડવું. ચરણામૃત ભગવાનના પગ પખાળવા વેરાયેલું પાણી. ભગવાનના પગ પખાળવા વેરાયેલું પાણી યાની કે ભગવાનના જે ચરણો છે તેને જે જળ આપણે સાફ કર્યા છે, જે નવડાવી સ્નાન કરાય જે જળ છે એને ચરણામૃત કહેવામાં આવે છે. રૂઠવું, રૂઠવું યાની કે ગુસ્સે થવું. આપણે એમ કહે છે ને કે રાણાજી ગુસ્સે થઈ જશે તો આપણે શું કરવું પડશે? રાજ છોડવું પડશે. યાની કે ગુસ્સે થઈ જશે તો રાજ છોડવું પડશે. અને પ્યારા તો વહાલા અને પ્રિય. આ દરેક આ સમજૂતી છે. અગર તમે ક્યારે પણ કોઈ પણ કવિતા, કોઈ પણ પાઠ, કોઈ પણ ભાવની તમારે સમજૂતી સમજવી હોય તો સૌથી પહેલા તમારે શું કરવાનું? ચલો તો સૌથી પહેલા તમારે એના શબ્દાર્થ રીડ કરવાના. શબ્દાર્થ યાની કે એક જાતના સમાનાર્થી કહી શકીએ છીએ. આ જે શબ્દાર્થ છે એ સમાનાર્થી જ છે. શું છે? સમાનાર્થી જ છે. એટલે આપણે આના દ્વારા આપણે આગળ ઘણું બધું શીખી શકીએ છીએ. અને આ જે કવિતા છે એના આપણેના ભાવાર્થ દ્વારા આપણે એની સમજૂતી સમજીને અને આપણને જો પ્રશ્નમાં પૂછવામાં આવે તો આપણે એને લખી શકીએ છીએ. રાઈટ? ઓકે, કે ત્યાં સુધી આપણે આ કવિતામાં આટલું સમજ્યા. આ કવિતા તમને બધાને ખ્યાલ પણ આવ્યો હશે અને તે રીતે સમજાવવામાં